સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર જિલ્લામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે। ગાંજાની ખેતીના પર્દાફાશને લઈ અને તપાસ કરવામાં આવી છે। સોળબદર ગામની સીમમાંથી ઝડપાયું છે ગાંજાનું વાવેતર। 52 કિલો ગાંજાની સાથે વાલજીભાઈ સોલંકી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। તો ભાવનગરથી સમાચાર કે જ્યાં 52 કિલો ગાંજો ઝડપાયું છે। ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે। સોળબદર ગામની સીમમાંથી ઝડપાયું છે આ ગાંજાનું વાવેતર અને 52 કિલો ગાંજા સાથે વાલજીભાઈ સોલંકી નામના વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। ગાંજાની ખેતીના પર્દાફાશને લઈ અને તપાસ કરવામાં આવી છે। સોળબદર ગામની સીમમાંથી ઝડપાયું છે ગાંજાનું વાવેતર। 52 કિલો ગાંજાની સાથે વાલજીભાઈ સોલંકી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। તો ભાવનગરથી સમાચાર કે જ્યાં 52 કિલો ગાંજો ઝડપાયું છે। ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે। સોળબદર ગામની સીમમાંથી ઝડપાયું છે આ ગાંજાનું વાવેતર અને 52 કિલો ગાંજા સાથે વાલજીભાઈ સોલંકી નામના વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે।